સાંભળી જશે જ્યારે દીવો પ્રગટે ત્યારે આજુબાજુ રોશની હોય પરંતુ તેની નીચે અંધારું હોય છે। કંઈક આવો જ ઘાટ જોવા મળ્યો છે રાજકોટ કોર્પોરેશનમાં। જી હા, સામે શુરા બની રહેલા રાજકોટ કોર્પોરેશનમાં જ ફાયર સેફટીનો ઉલાડિયો જોવા મળ્યો છે। શું આરએમસીને કોઈ જ નિયમ લાગુ નથી પડતો? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તમે જે સાંભળ્યું તે સત્ય છે। અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયરના નિયમો અને મનોરંજન સ્થળો પર સુરક્ષાની સમીક્ષા થઈ રહી છે। રાજકોટમાં પણ છેલ્લા 20 દિવસથી વધુ દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ આરએમસી જ નિયમોનો અમલ કરતી નથી। રાજકોટનો દુઃખદ અગ્નિકાંડ થયા બાદ અનેક જગ્યાએ લાલેવાળી જોવા મળી રહી છે। રોજ નવા ખુલાસા થતા હતા અને આ પ્રકારની દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે નિયમોના પાલન પર તાબડતોડ એક્શન પણ લેવામાં આવી રહી છે। જેમની પાસે બીયુ પરમિશન નથી, જેમની પાસે ફાયરના સાધનો ન હતા અને જેમની પાસે ફાયર એનઓસી ન હતી, નિયમોનો ભંગ જે લોકો કરતા હતા તે તમામ પર ગાજ વરસી છે। એટલું જ નહીં, મિલકતો સીલ કરવાની કાર્યવાહી પણ થઈ, દંડ પણ ફટકારાયો અને મિલકતો તો હજુ બંધ જ છે અને આ કડક કાર્યવાહી જરૂરી પણ હતી। પરંતુ શું આ નિયમો સામાન્ય લોકોને જ લાગુ પડે છે? આ એક ખૂબ જ ગંભીર બાબત છે। આરએમસીને શા માટે લાગુ નથી પડતો? સવાલ એટલે કરવો પડી રહ્યો છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકા પાસે જ ફાયર એનઓસીનો અભાવ છે, જેમાં શાળાઓનો પણ સમાવેશ થાય છે। કે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીઓમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે। અત્યારે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટની સેન્ટ્રલ ઝોન ઓફિસના દ્રશ્યો છે કે જ્યાં નવા નિયમ પ્રમાણે એટલે કે ફાયર સેફટી એક્ટ ડિસેમ્બર 2023 પ્રમાણે ફાયર સેફટીનું એનઓસી છે તે લેવામાં આવ્યું નથી। ન માત્ર આ એક ઓફિસ પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની 130થી વધારે એવી કચેરીઓ છે જેમાં સ્કૂલ અને હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે, ત્યાં ફાયર સેફટીના સાધનો અને ફાયર સેફટીનું એનઓસી છે તે લેવામાં આવ્યું નથી। ફાયર સેફટી એક્ટ ડિસેમ્બર 2023 પ્રમાણે જો કોઈ બાંધકામ છે તે 500 મીટરથી વધારે હોય અને તેની હાઇટ છે તે 9 મીટર જેટલી હોય, તેમ છતાં એ વ્યક્તિ એ મિલકત ધારક છે તેમને ફાયર એનઓસી લેવું ફરજિયાત છે, પરંતુ જૂના નિયમોને આધીન અહીં ફાયર સેફટીનું એનઓસી છે તે લેવામાં આવ્યું નથી। નિયમ છે કે 500 મીટરથી વધારે બાંધકામ હોય અને 9 મીટર જેટલી બિલ્ડિંગની ઊંચાઈ હોય તો ફરજિયાત ફાયર એનઓસી લેવી જ પડે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની 130થી વધુ મિલકતો જાણે કે આ નિયમોથી બાકાત હોય તેવું લાગી રહ્યું છે। મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પૂર્વ પશ્ચિમ ઝોનની કચેરીમાં ફાયર સેફટી જ નથી, 18 વોર્ડની પાલિકાની કચેરીમાં જ ફાયર સેફટી નથી। લોકોની મિલકતો સામે કાર્યવાહી કરતી પાલિકા પોતે જ આટલી બેદરકાર છે। હજુ તો અગ્નિકાંડના પદાધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રાજકોટના રસ્તાઓ પર ચક્કાજામ પણ કર્યો હતો અને આ જ દેખાવમાં આપે માંગ કરી છે કે આરએમસી પાસે જ ફાયર એનઓસી નથી તો આરએમસીની બિલ્ડિંગ પણ સીલ કરવામાં આવે। વિપક્ષ ભારે રોષ સાથે રસ્તા પર નીકળ્યો હતો, જો કે પોલીસ કાર્યકરોની અટકાયત પોલીસે કરી હતી અને કોંગ્રેસ પણ આ મુદ્દે આકરા પાણીએ છે અને ફાયર એનઓસી મામલે જો કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસે કહ્યું છે કે તે હવે મહાનગરપાલિકાની મિલકતો સીલ કરશે। ખાસ એવું કમિશનરને કીધું, પહેલાં તમારું ઘર સંભાળો, કોર્પોરેશનની 600 જેટલી મિલકતો છે, પહેલાં તમે એમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ આપો, એનઓસી આપો, પહેલાં તમારું ઘર સુધારો, પછી લોકોને સીલ કરો। અત્યારના તમે લગ્ન પ્રસંગના હોલ હોય, હું ગઈકાલનો તમને દાખલો દઉં, કેસરિયા વાડી છે, ત્યાં મોરબીની જાન આવવાની હતી, જાન માટે મને ત્યાંથી ફોન આવ્યો, મેં ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબને ફોન કર્યો તો નંદાણી સાહેબને પણ ખબર નથી ક્યાંથી ક્યાં ગયો અને આની કમિટી બનાવવામાં આવી છે। ખરેખર કમિટી ન હોવી જોઈએ, સ્થળ ઉપર એને પેપર દેવા જોઈએ કે ભાઈ તમારા આટલા સાધન તમે વસાવી લ્યો અને સોગંદનામું આપે તાત્કાલિક સીલ ખોલી દેવી જોઈએ। આ તો કમિટીના બાને લોકોને હેરાન પરેશાન કરવા સિવાય રાજકોટ મહાનગરપાલિકા કરતી જ નથી। જો કે વાત તો તદ્દન સ્પષ્ટ છે કે દુર્ઘટના આરએમસીની મિલકતમાં નહીં બને તેવું તો હોતું નથી। આરએમસીએ ટીઆરપી ગેમ ઝોનમાં નિયમોનું પાલન કરવાને લઈને પણ લાલિયાવાડી કરી હતી તેવું સાબિત થઈ ચૂક્યું છે અને હવે જ્યારે એક મોકો ફરી આવી ઘટના ન બને તે સુધારવા માટે મળ્યો હતો તો મહાનગરપાલિકાએ પોતાની મિલકતો પર પણ પહેલા ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે।
રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં ફાયર એનઓસીના મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના એક પણ અધિકારી કે પદાધિકારી કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। જો કે લોકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા સફાળી જાગી છે અને અગ્નિકાંડ બાદ જે બિલ્ડિંગમાં ફાયર એનઓસી કે બીયુ પરમિશન ન હોય તેવી બિલ્ડિંગો સીલ કરી રહી છે, પરંતુ દીવા તળે અંધારું હોય તે પ્રકારનો ઘાટ રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં જોવા મળ્યો છે। જોવાનું રહેશે કે બીજાને નિયમોનું પાલન કરાવતી રાજકોટ મહાનગરપાલિકા પોતે નિયમોનું પાલન ક્યારે કરે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। આ સમગ્ર ઘટનાક્રમ જોયા પછી એક બે નહીં અનેક સવાલો ઊભા થાય છે કે તમામ જે આ નિયમો બનાવવામાં આવે છે શું એ મહાનગરપાલિકા પર લાગુ નથી પડતા? શું રાજકોટ મનપાની મિલકતમાં દુર્ઘટના નહીં બને? શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ હોય છે? શું જનતાને જે નિયમો પાળવાના સત્તાધીશોએ નહીં પાળવાના? અન્ય પાસેથી દંડ ઉઘરાવવામાં અધિકારીઓએ પોતાની કચેરીઓમાં કેમ કોઈ નહીં? અને તપાસની કાર્યવાહી થઈ તો તપાસ કરનારા આરએમસીની કચેરીમાં કેમ ન ગયા? શું સત્તાધીશો મનફાવે તેમ વર્તી શકે છે? જે 136 કચેરીમાં ફાયર સેફટી નથી ત્યાં દુર્ઘટના નહીં થાય? અને ખાસ કરીને તો શું આ મોટી બેદરકારી માટે આરએમસી પર કાર્યવાહી થશે કે ખરી તે જોવું રહ્યું। સુપર 6માં આગળ વાત કરવાની છે બીજા